ટીવી લેવલમાં આપનું સ્વાગત છે। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર। પશુપાલકો માટે કિલો પેટે દૂધના ભાવમાં વધારો। ગાયના દૂધમાં ભાવમાં કિલો પેટે ₹20નો વધારો। ભેંસના દૂધના ભાવમાં કિલો પેટે ₹10 વધારો। ગાયના દૂધનો ભાવ કિલો પેટે ₹830 હતો, જે વધીને ₹850 થયો, જ્યારે ભેંસના દૂધનો ભાવ કિલો પેટે ₹870 હતો, જે વધીને ₹880 થયો। સુરત અને તાપી જિલ્લામાં 2.5 લાખ પશુપાલકોને વાર્ષિક ₹50 કરોડ ફાયદો। સુમુલ મેનેજમેન્ટ તરફથી ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાના આજે સુમુલ સાથે 2.5 લાખ પશુપાલકો જોડાયા છે। એને જ્યારે આજે હોળી અને ધૂળેટીનો તહેવાર શરૂઆત થઈ ગઈ છે, એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે ₹830 કિલો ખાતા હતા, એમાં ₹20 વધારીને ₹850 કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે ₹870 હતા, એ વધારીને ₹10 વધારીને ₹880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે અને મહિને લગભગ 4 કરોડની આમદની મળવાની છે। જે રીતે આ વર્ષે માવઠાઓ થયા અને ખાસ કરીને ઘાસચારો ખૂબ જ મોંઘો થયો છે, ઉત્પાદન ખર્ચો જે દૂધનો વધ્યો છે, એવા સમયે જે આ દૂધનો વધારો છે, ભાવનો વધારો છે, એને કારણે પશુપાલકોમાં ખૂબ જ રાજીપો છે અને આને કારણે આવનાર દિવસોમાં દૂધ ઉત્પાદનને ખૂબ જ મોટો વેગ મળવાનો છે।